નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા સાકર પરિવાર વતી આપ સૌનું સામાજિક વિજ્ઞાન વિષયમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે ભારતનો ભવ્ય વારસો એમાં પાર્ટ 1 એટલે વિડિયો 1 આપણે જોઈ ગયા, જેમાં આપણે પ્રસ્તાવના જોઈ, સંસ્કૃતિનો અર્થ સમજ્યા, વારસો એટલે શું એ બાબતની આપણે ચર્ચા કરી। આજે આપણે એની અંદર આગળ વધવાના છીએ। આજે આપણે ચર્ચા કરીશું પ્રાકૃતિક વારસો। કુદરતી વારસાનો અન્ય સમાનાર્થી અર્થ એટલે કે પ્રાકૃતિક વારસો, બંને શબ્દ એક જ કહેવાય। તો પ્રાકૃતિક વારસા વિશે આજે આપણે સમજ કેળવવાના છે। હવે પ્રાકૃતિકની બાજુમાં વારસો શબ્દ લખાયો, હવે એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો નેચરલ હેરિટેજ। તો વારસો શબ્દ લખે તો વારસા માટે આપણે એક શબ્દ વાપર્યો તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। હવે આપણે અહીંયા સમજીએ કે પ્રકૃતિ જે છે એમાં આપણા પૂર્વજો એની સાથે જોડાયેલા હતા અને આજે પણ આપણે પ્રકૃતિ કુદરત સાથે આપણે જોડાયેલા છે, માટે એ બને છે વારસો। જેમ કે આપણા પૂર્વજો નદીનો ઉપયોગ કરતા, આજે પણ આપણે નદીનો ઉપયોગ કરીએ છીએ। આપણા પૂર્વજો જે છે એ વનસ્પતિનો ઉપયોગ કરતા, આજે પણ આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ। આપણા પૂર્વજો પશુઓ પક્ષીઓનો ઉપયોગ કરતા, આજે પણ વન્યજીવોનો અનેક કાર્યમાં ઉપયોગ લઈએ છીએ, પ્રાણીઓને ઉપયોગમાં આજે પણ આપણે લઈએ છીએ। માટે પ્રાકૃતિકનો ઉપયોગ આપણા પૂર્વજો પણ કરતા અને આજે આપણે પણ કરીએ છીએ, આથી એ બને છે વારસો। તો એના વિશે આપણે સમજ કેળવીએ। બહુ સુંદર ટોપિક છે અને હું તમને ગેરંટી ચોક્કસ આપું છું, કુલદીપ સર જોડે ભણ્યા એટલે કોઈ પ્રશ્ન નહીં આવે, એની ચોક્કસ ગેરંટી આપું છું। બસ આ બધા ધ્યાનથી ફોકસ રાખીને સમજો। વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસામાં આપણે જરા સમજ કેળવીએ તો ભારતનો આપણે વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક। એમાં પ્રાકૃતિક વારસા વિશે આપણે અભ્યાસ કરીશું। એની સંકલ્પના જોઈએ। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। ત્રણ બાબત અહીંયા કહી, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે નજીકના સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલું છે। આપ સૌ અત્યારે ઓક્સિજન લઈ રહ્યા છો માટે જીવંત છો, તે પર્યાવરણ છે। આપ સૌ નદીનો ઉપયોગ કરી રહ્યા છો, પાણીનો, આપ સૌ વનસ્પતિનો ઉપયોગ કરી રહ્યા છો, આપ સૌ દૂધાળા પશુઓનો દૂધમાંથી અન્ય બનાવટનો અને દૂધનો ઉપયોગ કરી રહ્યા છો, તો આથી તમે પ્રકૃતિનો ઉપયોગ કરી રહ્યા છો। તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધ જે છે એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, મનુષ્ય નથી બનાવ્યું, આ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેનો મનુષ્ય માનવી ઉપયોગમાં લે છે। બરાબર, કુદરત તરફથી મળેલી ભેટ છે। ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર, વિશિષ્ટ પણ છે અને વૈવિધ્ય એટલે વિવિધતા વાળો પણ છે। હવે આ પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવે? તો જે કુદરતી છે, જેમાં મનુષ્યની કોઈ ભૂમિકા નથી, એ બધું પ્રાકૃતિક છે એટલે કે કુદરતી છે। તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવશે જરા આપણે જોઈએ। પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો,
નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે. એ સાથે વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ પણ થાય છે. આ હું જેટલા પણ નામ બોલ્યો એ બધા કેવા છે? પ્રાકૃતિક કહેતા કે કુદરતી છે. અને આ બધી વસ્તુનો ઉપયોગ માનવી કરે છે. આપણા પૂર્વજોએ પણ કર્યો, આજે પણ આપણે કરીએ છીએ, માટે એ પ્રાકૃતિક વારસો બને છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે મનુષ્ય ખુદ સ્વયં મનુષ્ય પ્રકૃતિનો જ એક ભાગ છે, કુદરતનો જ એક ભાગ છે. એટલે કે આપણે બધા જ પ્રકૃતિના સંતાન છે. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણા માટે પ્રકૃતિ હવાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા કરી છે, રહેવા માટે ભૂમિની વ્યવસ્થા કરી છે, જેના કારણે આપણું જીવન શક્ય બન્યું છે. બરાબર છે. પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર જે છે એ શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ આપો. તો બે ઉદાહરણ છે. એક છે પંચતંત્રની વાર્તાઓ. પંચતંત્રની વાર્તામાં પ્રાણીઓને પાત્ર તરીકે લઈને એમાંથી મનુષ્યને બોધપાઠ મળે એ પ્રકારની વાર્તાઓ પ્રાચીન સમયમાં બનાવી પંચતંત્રની વાર્તાઓ જે આજે વિશ્વભરમાં કેટલી ભાષાઓમાં લખાઈ છે, લોકપ્રિય બની છે અને તમામ બાળકો માટે સૌથી પ્રિય હોય તે પંચતંત્રની વાર્તાઓ જ છે. તે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ એ આજે જે છે એ પ્રાકૃતિક જે આપણે વ્યવહાર શ્રદ્ધાપૂર્વક રહ્યો છે એના બેસ્ટ બે આ એક્ઝામ્પલ કહેતા કે ઉદાહરણો છે. એક છે પંચતંત્રની વાર્તા અને બીજું છે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આ બે મોટા એક્ઝામ્પલ છે. બરાબર. હવે આપણે આગળ સમજીએ કે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણું જે લોક સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. જેમ કે મલ્હાર રાગ, બરાબર, એ મેઘ સાથે, વરસાદ સાથે જોડાયેલું છે. તો આપણા જે સંગીતના જે આપણા શાસ્ત્રીય સંગીત કહીએ કે લોક સંગીત કહીએ એ પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે જોડાયેલું છે. અને આપણા જે ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુઓનું નિરૂપણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વની વાત, નિસુપચાર એટલે નેચરોથેરાપી, જેને આપણે આયુર્વેદિક કહીએ છીએ. આયુર્વેદિક એ ભારતની અદ્ભુત મેડિકલ સાયન્સમાં પ્રાચીનતમ અદ્ભુત વિદ્યા છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. 100% કુદરતી એટલે આયુર્વેદિક દવા. આ આયુર્વેદિક 100% કુદરતી છે એટલે આપણે પ્રાકૃતિક કહીએ છીએ. તો આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ એટલે મેડિકલ સાયન્સ પણ પ્રકૃતિ પર જ આધારિત રહેલું છે. અહીંયા આપણે જે છે એ પ્રાકૃતિક વારસાના આપણે અહીંયા કેટલાક ફોટોગ્રાફ પણ છે. આપણે અહીંયા જોઈએ છે કે પ્રાકૃતિકમાં જે છે એ
પ્રાકૃતિક વારસા, પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવનના નિકટતમ સંબંધ. બરાબર, અહીંયા સંકલ્પના લખી છે, પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધ. હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવે? તો એક તો આવે ભૂમિ દ્રશ્યો, બરાબર, પછી વનસ્પતિ જીવન, પશુ પંખી, બરાબર, એ બધું પ્રાકૃતિક વારસામાં આવે. પછી કુદરત તરફથી મળેલી ભેટ, તેમાં આપણે જુઓ આહાર કુદરતી છે, બરાબર, ભૂમિ પરનું ભૂમિ જેના પર આપણે નિવાસ કરીએ છીએ એ કુદરતી છે, બરાબર, આયુર્વેદિક 100% કુદરતી છે. આ પંચતંત્રની વાર્તામાં આપણે એક વાર્તા ખબર છે તમને, જે નાનપણથી સાંભળીને આવ્યા છો? એક હતો વાંદરો, એક હતો મગર. મગરને જાંબુ ખૂબ ભાવતા અને જાંબુ જે છે એ વાનર એને રોજ મગરને જાંબુ આપે અને એનાથી મગર ખૂબ સારી એવી મિત્રતા થઈ ગઈ. આ વાર્તા આપણને ખબર જ છે. તો આવી પંચતંત્રની વાર્તા પણ કેરેક્ટરો બધા એમાં કોણ? તો કે પ્રાણીઓના કેરેક્ટર, અને એમાંથી પાત્રો બધા પ્રાણીઓના, અને મેસેજ બોધપાઠ મળે મનુષ્યને. તો એ પ્રાણીઓને લેવા, એનો મતલબ કે આપણે પ્રાચીન સમયમાં, પહેલાંના સમયથી જ આપણે કેટલા પ્રાણીઓ સાથે આપણે જોડાયેલા હશે, કનેક્ટેડ હશે, ત્યારે આ શક્ય બને. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, બરાબર, પછી લોકસંગીત, ઋતુઓ, કવિતાઓ, ચિત્રો, આ બધું જ પ્રાકૃતિક ઉપર છે, કુદરતી છે. એનો આપણે અહીંયા ફોટોગ્રાફ પણ આપણે જોઈએ છીએ. પ્રકૃતિના બે મોટા ચિત્રો અહીંયા આપણે જોઈએ છે. મોર છે, બરાબર છે, વાઘ છે. તો પ્રાકૃતિક વારસામાં, હવે પ્રાકૃતિક વારસામાં આપણે 4 મુદ્દા જોવાના છે. એક ભૂમિ દ્રશ્ય, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન, અને ચોથું પ્રાણી જીવન. 4 મુદ્દાના આપણે જોવાના છે પ્રાકૃતિક વારસામાં. તો આપણે એક એક મુદ્દાને આપણે જોઈ લઈએ. ઓકે, સૌથી પહેલા આપણે જોઈશું ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્ય મૂળ મુદ્દો છે પ્રાકૃતિક વારસો. એના પેટા પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છે. એમાં પહેલો પેટા પ્રકાર છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્ય પણ પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે, અને અહીં એમાંનું એક્ઝામ્પલ લીધું છે હિમાલયની પર્વતમાળા. ભારતમાં આવેલી હિમાલયની પર્વતમાળા કેટલા બધા ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. હિમાલય પર્વતમાળાના તરાઈમાં વિશાળ જંગલ છે, જો ભૂમિ દ્રશ્યનું સર્જન. હિમાલયની પર્વતમાળામાં વિશાળ નદીઓ છે, ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વતમાળામાંથી જ થાય છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સિંધુ આ હિમાલય પર્વતમાળામાંથી જ નીકળતી નદીઓ છે, બરાબર, જે ભારતને 12 માસ પાણી આપીને સમૃદ્ધ બનાવ્યું છે. એ પણ હિમાલયમાંથી. જો કેટલા ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. હિમાલયની પર્વતમાળામાં વિવિધ વન્યજીવો, પશુ પંખીઓ રહે છે. એક પ્રકારનું ભૂમિ દ્રશ્યનું સર્જન થયું. હિમાલયની પર્વતમાળામાં એના ચોટી પરના જે શિખરો પરના જે બરફથી છવાયેલું રહે છે, જેમ કે નંદા દેવીનું શિખર એ બરફથી છવાયેલું રહે છે. હિમાલય પર્વતમાળા યાત્રાધામ સ્થળ તરીકે પણ મહત્વનું છે, જેમ કે કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ. આ બધા યાત્રાધામ સ્થળો હિમાલયની પર્વતમાળામાં જ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હિમાલયની પર્વતમાળા જ કેટલા બધા ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. તો આ ભૂમિ દ્રશ્ય એ પણ એક પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે, જેને આપણે એક વખત ફરીથી સમજી લઈએ વ્યવસ્થિત. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. પર્વત એક ભૂમિ જ છે, પણ એ ઊંચાઈવાળી છે, એટલે આપણે એને પર્વત કહીએ છીએ. પર્વત એક ભૂમિ જ છે, એ પરમેનન્ટ મગજમાં છાપી દેજો, કારણ કે પર્વત એ ભૂમિ જ કહેવાય, પણ એ ઊંચાઈવાળો ભાગને આપણે પર્વત કહીને બોલાવીએ છીએ. તો હિમાલય પર્વત એક ભૂમિ છે. હવે એ ભૂમિ કેટલા પ્રકારના આકારો રચીને કેટલા ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે એ આપણે જરા જોઈએ. હિમાલયની પર્વતમાળા
માં ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં જ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. હવે આપણે વાત કરીએ નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાચીન કાળથી પ્રાકૃતિક એટલે કુદરતી માર્ગ. નદીનો વહેણ આપણે માણસે નથી બનાવ્યું કે ભાઈ અહીંથી નદીને આપણે રસ્તો આપીએ. એ કુદરતી રીતે વહે છે. એ કુદરતી માર્ગ એનો પોતાનો રચાયેલો છે. બરાબર. હવે ભારતીય સંસ્કૃતિમાં સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. નદીની વાત કરીએ તો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ નદી કિનારે જ એનો વિકાસ થયો છે. એનું ઉદાહરણ તમે સમજો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને આપણે હડપ્પા અને મોહેન્જો દડોની પણ સંસ્કૃતિ કહીએ છીએ કે સભ્યતા કહીએ છીએ, એ સિંધુ નદીના કિનારે જ એનો સૌ પહેલા વિકાસ થયો. આર્યો પણ સપ્ત સિંધુ પ્રદેશમાં સૌ પહેલા તેઓ આવ્યા હતા અને નદી કિનારે તમે મહાભારત કાળમાં જુઓ તો હસ્તિનાપુર ગંગા નદીના કિનારે, અયોધ્યા સરયુ નદીના કિનારે, વારાણસી ગંગા નદીના કિનારે. અત્યારના પણ શહેરો તમે જુઓ કે નદી કિનારે જ છે. અમદાવાદ સાબરમતી નદી કિનારે, સુરત તાપી નદી કિનારે, કલકત્તા હુગલી નદીના કિનારે, ભરૂચ નર્મદા નદીને કિનારે. તો શહેરો પણ નદી કિનારે આજે વસ્યા છે. આપણા પૂર્વજો પણ નદી કિનારે વસવાટ કરતા, આજે પણ શહેરો નદી કિનારે વસવાટ પામ્યા છે. આથી નદી પણ શું બને છે? યસ, વારસો બને છે. નદી પણ આપણા માટે વારસો છે. અને નદીને આપણે માં કહીએ છીએ, લોક માતા કહેવાય છે. કારણ કે નદી મનુષ્ય માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. તો એ નદી વિશેનો આપણે અભ્યાસ કરીએ. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આ જે હું નદીના નામ બોલ્યો એ નદી સાથે માનવ જીવન, માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, એની પ્રગતિ થઈ. એ આ તમામ નદીઓના કિનારા, અને આ નદીઓના હું જે નામ બોલ્યો એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ભાગ આવી ગયો. અને આપણો આખું ભારતમાં આ નદીના કારણે જ આપણા મનુષ્ય માનવના લોકજીવન ઉપર બહુ મોટી અસર થઈ છે. આ નદીઓ ઉપર પ્રાચીન સમયમાં શ્લોક બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તો મહત્વની વાત, ભારત માટે અગત્યની વાત એ છે, જે આપણા માટે ગૌરવ થાય, કે ભારતમાં જે વસ્તુ મનુષ્ય માટે ઉપયોગી બની એને આભાર તરીકે કેવી રીતે પ્રગટ કર્યો, થેન્ક યુ કેવી રીતે પ્રગટ કર્યું, તો એમને દેવી દેવતાઓનું રૂપ આપીને એમની આભાર પ્રગટ કરવાની એક પ્રકારની એ વ્યવસ્થા હતી કે નદી આપણા માટે ઉપયોગી છે તો નદીને માં કહેવાની, માતા કહેવાની. નદીની આજે પણ પૂજા થાય છે. ગંગાની રોજ સાંજે આરતી થાય છે. તો ભારતની પરંપરા, આ જ આપણા દેશની સંસ્કૃતિ છે. તો નદી પર તો શ્લોક બન્યો છે, ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મન્નિતિ કુરુ. તો નદી પર તો શ્લોક પણ બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, નદી આપણને પીવાના પાણી તરીકે, વપરાશના પાણી તરીકે, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર જ આધારિત રહેવું પડ્યું છે.
અને વાત 100% સાચી છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. હવે સમજાવું તમને. અહીં એક શબ્દ આવ્યો, નદી કિનારાના ઉષા અને સંધ્યા. ઉષા એટલે સૂર્યોદય, સંધ્યા એટલે સૂર્યાસ્ત. નદી કિનારે સૂર્યાસ્ત થયો છે, સંસ્કૃતિનો સૂર્યોદય થયો છે, સૂર્યાસ્ત થયો છે, અને આ નદી કિનારે જ આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો છે. કલા, સાહિત્ય, કલા, સૂઝ, બુદ્ધિ, આવડત એ આ નદી કિનારે જ સંસ્કૃતિનો વિકાસ થઈને પ્રગટ થઈ છે અને વિકાસ પણ થયો છે. આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. બરાબર છે. હવે પ્રાકૃતિક વારસામાં છેલ્લે 2 મુદ્દા રહ્યા, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. બરાબર. આપણે નદીનું આપણે જરા અહીં ભૂમિ દ્રશ્ય નદીનો ફોટો પણ અહીંયા આપેલો છે. જો ભૂમિ દ્રશ્યમાં અહીંયા હિમાલયની પર્વતમાળા બતાવી છે. આ હિમાલયની પર્વતમાળા, બરફ આચ્છાદિત શિખરો, બરાબર, 12 માસ વહેતી નદીઓ, બરાબર, અવનવા પશુ પક્ષી, તરાઈના જંગલો, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામના સ્થળો, બરાબર છે. નદી પીવાના પાણી તરીકે, સિંચાઈ તરીકે, વીજળી તરીકે, ખેતી તરીકે, બરાબર, નદી કિનારે જ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યોનું સર્જન થયું છે. બરાબર. બધી નદીઓના નામ આપે છે, સિંધુ, ગંગા, યમુના, નર્મદા. બરાબર. તો આ રીતે આપણે નદીને આપણે લોકમાતા કહીએ છીએ. નદીનો લોકમાતા તરીકે જે બિરુદ મળ્યું છે એનો આપણે એક ફોટો જોઈએ છે. આપણે શું પ્રકૃતિના સંતાન છે. બરાબર. એમાં આપણે ભૂમિ દ્રશ્ય અને નદીઓનું જતન આપણે કરવું જોઈએ. અહીંયા એક પિક્ચર બતાવ્યું છે, વારાણસી જે ભારતનું પ્રાચીન નગર છે એ વારાણસીની આ ગંગા નદીનો આપણે અહીંયા ફોટો જોઈ રહ્યા છે. બરાબર છે. અહીં આપણે હિમાલયની પર્વતમાળામાં કેદારનાથ, બરાબર, બદ્રીનાથ, આ જે 2 મંદિરો છે એમાંનો એક આપણે અહીંયા ફોટો કેદારનાથનો આપણે જોઈ રહ્યા છે. તો નદી કિનારે અને જે ભૂમિ દ્રશ્યો એ બેના અહીંયા આપણે સુંદર મજાના ફોટોગ્રાફ્સ પણ આપણે જોયા. હવે આપણે ભારતમાં કુદરતી વિરાસત, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો વનસ્પતિ જીવનની વાત કરીએ તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આજથી નહીં પણ પહેલેથી આપણે પર્યાવરણ માટે પ્રેમ આપણો રહ્યો છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. જો વનસ્પતિ વગર સજીવ સૃષ્ટિની કલ્પના ના થઈ શકે. મનુષ્યને, પ્રાણીને કે પક્ષીને પણ ખોરાક તરીકે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે. ઘણા કે અમે તો શાકભાજી ખાઈએ છીએ. શાકભાજી વનસ્પતિનો એક ભાગ છે. મુદ્દામાં આપણે ખાઈએ છીએ તો વનસ્પતિ, પણ નામ આપીએ છીએ શાકભાજી, વેજીટેબલ. તો ભારતમાં આપણે જોઈએ તો વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા થાય છે. આજે પણ આપણે કરીએ છીએ, આપણા પૂર્વજો પણ કરતા, આજે પણ આપણે કરીએ છીએ. માટે એને શું કહેવાય? વારસો. ધૂપ દીપ કરવામાં પણ આવે છે. વડ સાવિત્રીનું વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે, જે બહેનો કરે છે. શેના માટે કરે છે આપ સૌ જાણો જ છો. બરાબર છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો
અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ એ આપણને અતિ પ્રાચીન કાળથી ભારતના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ખેતરો, વનસ્પતિઓ, જે છોડ છે, વૃક્ષો છે, એ ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. અને આપણે વનસ્પતિ ખાલી ખોરાક તરીકે નહીં પણ ઔષધિ તરીકે, હર્બલ તરીકે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી બની છે. એના આપણે કેટલાક ઔષધીય નામ જોઈએ. હરડે, ઘણા લોકો જમ્યા પછી હરડે ખાતા હોય છે. આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર, સમૃદ્ધ બનાવ્યું છે. હવે આપણે વાત કરીએ વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાણી પ્રત્યેનો પ્રેમ. બરાબર, વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. બરાબર, સૌથી મહત્વની વાત છે, વિશ્વમાં એશિયાઈ સિંહો, યાદ રાખજો, આપણા માટે ગૌરવની વાત છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એક ભારતીય તરીકે અને ગુજરાતી તરીકે બંને રીતે ગૌરવની વાત છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે. એટલે બહુ મોટી વાત કહેવાય વિદ્યાર્થી મિત્રો, કે વાહન તરીકે પણ આપણે સ્થાન આપ્યું છે. તમે આજે જુઓ તો શિવજીના મંદિરમાં જાઓ તો પહેલા ગાય હોય છે, કાચબો હોય છે. અંબા માતાના દર્શન કરવા જાઓ તો પહેલાં આપણે સિંહને પગે લાગીએ છીએ. બરાબર, ખોડિયાર માતાના દર્શન જાઓ તો પહેલાં મગરને પગે લાગીએ છીએ. બરાબર, ગણપતિના દર્શન કરવા જાઓ તો પહેલાં ઉંદરને પગે લાગીએ છીએ. તો આ બધા દેવી દેવતાના વાહનો તરીકે સ્વીકાર થયો. કાર્તિકેયનું વાહન મોર છે, એ પણ આપણે જાણીએ છીએ. તો આપણો આ જે વન્ય જીવો એટલે જે પ્રાણીઓ છે પ્રત્યેનો પ્રેમ આપણને એનાથી ખબર પડે છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ છે. એ તો બધાને ખ્યાલ છે ને, દેખાય છે ભલે 3 પણ એક સિંહ પાછળના ભાગમાં છે. એ તમારે પ્રત્યક્ષ જગ્યા પર જઈને જોવું પડે. 4 સિંહ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપણે સ્વીકાર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટલાક ફોટોગ્રાફ પણ એના આપેલા છે. બરાબર, આપણે વનસ્પતિ જીવનમાં જુઓ, અનાજનો અહીંયા ફોટો છે. અનાજ, કઠોળ, તેલબિયા, વડ, બરાબર, હરડે, આમલા, કુંવરપાઠું, બરાબર, લીમડો, ગુલાબ, કમળ, મોગરો. આમ વનસ્પતિ ધાર્મિક અને સામાજિક મૂળ તરીકે ઉપયોગી છે. વનસ્પતિ આપણી ધાર્મિક સામાજિક માન્યતાના મૂળમાં છે. આવો આપણે આપણા વનસ્પતિ જીવનનું શું કરીએ? જતન કરીએ. હવે આપણે જે વન્ય જીવન તો ગીરનો સિંહ બતાવ્યો છે અહીંયા, વાઘ, હાથી, હરણ, ગેંડો, બરાબર, અજગર, મોર, બરાબર, અંબે માતાનું વાહન વાઘ, કાર્તિકેયનું મોર, વિષ્ણુ ભગવાનનું ગરુડ, ગણેશનું ઉંદર, બરાબર, મૃષકરાજ જેને આપણે કહીએ રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહની આકૃતિ, બરાબર, સિંહ, ઘોડા, હાથી, બળદની આકૃતિ આની અંદર આપેલી છે. આમ પ્રકૃતિ અને પ્રાણીઓનો આદર સુખી જીવનનો આધાર. આવો આપણે આપણા વન્ય જીવોનું જતન
કરીએ. બરાબર, ચલો આપણે આપણી વનસ્પતિ અને વન્યજીવનું જતન કરીએ. આપણે જો લાયન, આપણે પણ ભારતના સિંહ સંતાનો છો વિદ્યાર્થી મિત્રો. તમે પણ ભારતના એક સિંહ સંતાન છો. એ સિંહનું અહીંયા ફોટાના આપણે દર્શન કરી રહ્યા છીએ. તુલસીની આપણે પૂજા કરીએ છીએ, એનું અહીંયા ચિત્ર અહીંયા આપણે રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાકૃતિક વારસા વિશે ભણ્યા. આપ સૌને આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે અને મજા પણ આવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે આપને વિડીયો કેવો લાગ્યો. સાથે સાથે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરજો, જેથી કરીને એને પણ જ્ઞાનનો અભ્યાસનો લાભ મળી શકે. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ.